નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો દિવાળીના તહેવાર નજીક આવી રહ્યો છે, ત્યારે આવા સમયે ગુજરાતના કર્મચારીઓ માટે એક મોટી ખુશખબર આવી છે। ગુજરાત સરકાર તરફથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આગામી દિવાળીના તહેવાર વર્ગ 4ના કર્મચારીઓ ઉત્સાહપૂર્વક ઉજવી શકે તે માટે ₹7,000ની મર્યાદા એન્ડ હોક બોનસ આપવાનો નિર્ણય લીધો છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો દિવાળીના તહેવારને લઈ ગુજરાત સરકાર તરફથી લેવાયેલા આ નિર્ણયથી વર્ગ 4ના કર્મચારીઓને લાભ થશે। ₹7,000ની મહત્તમ મર્યાદાનો બોનસનો વર્ગ 4ના અંદાજે 16,921 કર્મચારીઓ તથા રાજ્ય મંત્રીમંડળ પર મહેંક પરના વિધાનસભાના અધ્યક્ષના, દંડકના, નાયબ દંડકના અને ઉપદંડકના તથા પંચાયત, યુનિવર્સિટી, સંકલન, કોલેજ, ગ્રાન્ટ ઇન એન્ડ શાળા અને કોલેજ તથા જેમને બોર્ડ કોર્પોરેશન દ્વારા બોનસ ચૂકવવામાં આવતું નથી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં।